ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ તમારું આવી ગયું છે. હવે એસીપીસી ની અંદર રાઉન્ડ 1 થી રાઉન્ડ 2 માટે તમારે શું કરવાનું છે? તો આજના આ વિડીયોની અંદર હું તમને રાઉન્ડ 1 થી રાઉન્ડ 2 માટે જવા માટેના તમામ નિયમો અને કઈ રીતે તમારે એ યુઝફુલ થશે, કેટલી વસ્તુની તમારે ભૂલો નથી કરવાની, એ બધી જ વસ્તુઓ સમજાવવાનો છું. પ્લસ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં પણ તમે જે પુનઃ અવલોકન છે કે ગુણ ચકાસણી છે, શું કરી શકશો એની માહિતી પણ તમને આપવાનું છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરો. એડમિશનના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, એક પણ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેશો. બધી જ માહિતી તમને મળતી રહેશે. રાઉન્ડ 1 થી રાઉન્ડ 2 માં તમે જવાના હોય તો તમે પહેલા જો કોઈ ફોર્મ ભરેલું છે તો તમારે ફરીથી કોઈ જાતનું ફોર્મ ભરવાની જરૂર નથી. જેમણે પહેલા ફોર્મ નથી ભરેલું એસીપીસી, અત્યારે ફોર્મના પોર્ટલ ઓપન છે. તમે યુટ્યુબ પર સર્ચ કરી શકો છો એસીપીસી નું ફોર્મ કેવી રીતે ભરવું અને ફોર્મ ભરી શકો છો. તો પહેલું કામ તો તમારે ફોર્મ ભરી દેવાનું કરવાનું છે. રાઉન્ડ 2 માં જવા માટેનો જ્યારે કન્સર્ન આવશે, સૌથી પહેલા તો હવે તો આખી એડમિશન પ્રોસેસ ઓન ટાઈમ જ ચાલશે. નવો મેરિટ રેન્ક આવ્યા પછી કન્સલ્ટ આવશે. તો રાઉન્ડ 1 ની અંદર જો તમને કદાચ સારી કોલેજમાં એડમિશન નથી મળ્યું અને તમે રાઉન્ડ 2 ની અંદર સારી કોલેજ શોધી રહ્યા છો, તો રાઉન્ડ 2 માં તમે જ્યારે કોલેજ સર્ચ કરતા હોય ગુજરાતમાં, ત્યારે સાથે સાથે તમારે તમારો પ્લાન બી પણ રેડી રાખવો જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ ઓલ્ટા સ્કૂલ ઓફ ટેકનોલોજીને પોતાના પ્લાન બી તરીકે રાખતા હોય છે, જેની અંદર જે કરિક્યુલમ છે એ ઇન્ડસ્ટ્રી ફર્સ્ટ કરિક્યુલમ ઉપર વિદ્યાર્થીઓને સ્ટડી કરાવવામાં આવે છે. ટ્રેડિશનલ કોલેજની અંદર તો ફક્ત ને ફક્ત થિયરી ઉપર જ ફોકસ કરાવવામાં આવતું હોય છે. એટલા માટે ઘણીવાર કહેવામાં આવે કે કોલેજના ટેગ ઉપર ફોકસ ના કરો, ત્યાં કયો કરિક્યુલમ ભણાવવામાં આવે છે એ તમારે જોવાનું છે. અને એમાં જ ઓલ્ટા સ્કૂલ ઓફ ટેકનોલોજીનો જે કરિક્યુલમ ઇન્ડસ્ટ્રી ફર્સ્ટ કરિક્યુલમ છે એ બધા કરતા અલગ પડે છે, જેમાં વિદ્યાર્થીઓ રિયલ વર્લ્ડના ઇન્ડસ્ટ્રીના જે પણ પ્રોબ્લેમ છે એના લર્નિંગ્સ કરે છે. અહીંયા સીએસસી નો મતલબ ખાલી ડિગ્રી નથી, તમારું એક રિયલ ટ્રાન્સફોર્મેશન છે, જેમાં વિદ્યાર્થી સૌથી પહેલા વસ્તુઓ બનાવતા શીખે છે, રિએક્ટ થી એક લાઈવ એપ બનાવે છે અને પછી પોતાનો પોર્ટફોલિયો સ્ટ્રોંગ કરીને એની અંદર આ વસ્તુઓ દેખાડી શકે છે. પછી વાત આવે છે એઆઈ ઉપર, જેમાં ચેટબોટ્સ, એલએલએમ ઇન્ટિગ્રેશન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. પછી તમારું કોડ એડબ્લ્યુએસ ઉપર સ્વિચ થાય છે, સ્કેલ થાય છે, મશીન લર્નિંગ મોડલ્સ, રિયલ પ્રોબ્લેમ્સ વિદ્યાર્થીઓ સોલ્વ કરે છે અને તમે રિયલાઇઝ કરો છો કે તમે ખાલી એક સ્ટુડન્ટ નથી બની રહ્યા, પણ એકચ્યુઅલમાં એન્જિનિયર બની રહ્યા છો. અને ફોર્થ યર પૂરો થતા તો તમારી પાસે જીઆઈટી પોર્ટફોલિયોમાં 30+ લાઈવ પ્રોજેક્ટ્સ હોય છે અને એ પણ તમે પોતે બનાવેલા. હવે તમને એવું થતું હશે કે ઓલ્ટાસની જે ડિગ્રી છે એ વેલિડ તો છે ને? તો ઓલ્ટાસના 5 ટોટલ કેમ્પસ છે, જે એઆઈસીટી પ્લસ યુજીસી અપ્રુવ્ડ યુનિવર્સિટી સાથે કોલોબરેશનમાં ચાલે છે, જે તમને બીટેકની ડિગ્રી પ્રોવાઈડ કરે છે, જેમાં પુણે, ઇન્દોર, સોનેપત, જયપુર અને હૈદરાબાદમાં એમના કેમ્પસ છે. તમે વિચારી શકો છો કે હૈદરાબાદની અંદર જે કેમ્પસ હોય તો ત્યાં તો ઘણી બધી કંપનીઝ છે અને પ્લેસમેન્ટ માટે પણ વિદ્યાર્થીઓને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળે છે. અને આ બધાના લીધે ઓલ્ટાસના સેકન્ડ યરના 25+ વિદ્યાર્થીઓને 50,000 સુધીની પેઇડ ઇન્ટર્નશિપ પણ મળી ચૂકી છે. એમની એન્ટ્રન્સ એક્ઝામિનેશન થ્રુ એમના એડમિશન થાય છે, જેમાં સારો સ્કોર કરવા ઉપર તમને ઘણી બધી સ્કોલરશિપ પણ ઓલ્ટાસ તરફથી મળતી હોય છે. એમની જે ઓનલાઈન એક્ઝામિનેશન છે એમાં એપ્લાય કરવાની લાસ્ટ ડેટ 8 જુલાઈ છે અને એસેટની જે એક્ઝામિનેશન છે એ 9 જુલાઈના દિવસે થવાની છે, જેમાં 80% અત્યારે ઓફ ચાલી રહ્યું છે. તમે કૂપન કોડ ઓલ્ટાસ 80 એપ્લાય કરશો એટલે 80% ઓફ તમને મળી જશે. તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ફટાફટથી રજીસ્ટર કરો. લિમિટેડ સીટ્સ હવે બાકી છે. હવે બેક ટુ ધ ટોપિક આપણે આવી જઈએ તો સૌથી પહેલા તો તમે જે પ્રેસ નોટ હતી પૂરક એક્ઝામની એ તમે ચેક કરશો એટલે તમને આની અંદર ખ્યાલ આવશે કે પુનઃ પરીક્ષા જે આપણી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન હોય છે એમાં ફક્ત ગુણ ચકાસણી જ થાય છે. આની અંદર તમે પુનઃ અવલોકન નથી કરી શકતા. જે તમે બોર્ડની એક્ઝામમાં પુનઃ અવલોકન કરતા હતા, તમને એક સેન્ટર પર બોલાવતા હતા, ત્યાં જઈને તમને પેપર બતાવતા હતા, એ પ્રોસેસ આની અંદર નહીં થાય. ફક્ત ને ફક્ત તમે ગુણ ચકાસણી માટે એપ્લાય કરી શકશો. દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ, સ્ક્વેર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની સૂચનાઓ. તો આના માટેનો પરિપત્ર જ્યારે બી આવશે ત્યારે હું તમને સમજાવીશ. અને ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આપણે એસીપીસી ની વેબસાઇટ ઉપર એક વખત કી ડેટ ચેક કરીએ તો હવે 2 વર્ષથી એસીપીસી પરફેક્ટ ચાલી રહ્યું છે. તો આઈ થિંક એ લોકો જે આ કી ડેટ્સ બનાવતા હશે એ કી ડેટ્સ પણ પરફેક્ટ રીતે હે ને આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના રિઝલ્ટના આધારે જ બનાવતા હશે, બોર્ડનો પરિપત્ર લઈને. તો જો તમે આની અંદર ચેક કરો, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ આવી જશે અને તમારું ચાલી રહ્યું છે 1 તારીખથી 5 તારીખ. આજે રિઝલ્ટ આવી જશે એટલે 10 તારીખે નવું મેરિટ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના આધારે આવી જ જશે અને તમારો જે સેકન્ડ રાઉન્ડ છે એ 10 તારીખથી 13 તારીખ સુધી ચાલવાનો છે. જે પણ વિદ્યાર્થીઓને પહેલા રાઉન્ડમાં કોઈ કોલેજ મળી છે ને એ કોલેજ પર રિપોર્ટિંગ પણ કરાવીને આવી ગયા છે, તો પણ તમે રાઉન્ડ 2 માં જઈ શકો છો. પહેલા રાઉન્ડમાં તમે ગમે તે કરી નાખ્યું છે, એસીપીસીમાં ફીસ ભરી છે, નથી ભરી, કોલેજ રિપોર્ટિંગ કરાવ્યું છે, નથી કરાવ્યું, બધા કેસમાં તમે રાઉન્ડ 2 માં જઈ શકો છો. પણ હજુ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ ખાઈને બેસે છે, એવું સમજે છે કે રાઉન્ડ 1 માં રિપોર્ટિંગ કરાયું પછી રાઉન્ડ 2 માં જઈએ, જે કોલેજ મળે નથી ગમતી તો રાઉન્ડ 1 માં તો રિપોર્ટિંગ કરાયું જ છે તો એ તો રહેવાની જ છે, એવું નહીં.
રાઉન્ડ 2 માં તમને કોઈ કોલેજ મળી જાય છે એટલે રાઉન્ડ 2 ની જતી જ રહેશે. આ જે વિદ્યાર્થીઓને આ વસ્તુની ખબર નથી એ લોકો ક્યાંક વિડીયો નથી જોઈ રહ્યા પ્રોપર એટલે હેરાન થઈ રહ્યા છે અને 100% રાઉન્ડ 2 માં હેરાન થશે. કેમ કે દર વર્ષે 30% એવા વિદ્યાર્થીઓ છે જે રાઉન્ડ 2 માં જતા રહે છે. રાઉન્ડ 2 માં એમને બીજી કોલેજ મળી જાય છે. પછી એ લોકો એવું કહે છે કે સર અમારે તો રાઉન્ડ 1 વાળી જ જોઈતી હતી, મેં તો રિપોર્ટિંગ કરાયું છે, ફીસ ભરી છે, હું રાઉન્ડ 2 ની મેં તો કેન્સલ કરી નાખી. એટલે એને તો એ ખબર જ નથી હોતી કે રાઉન્ડ 2 માં એ ગયો, એને કંઈક મળ્યું, બરાબર, એટલે રાઉન્ડ 1 તો જતું જ રહ્યું, એને એ કેન્સલ કરાવ્યું, એનો મતલબ રાઉન્ડ 2 ગયું, રાઉન્ડ 1 જતું રહ્યું. તો ઉતાવળે કોઈ ડિસિઝન ના લેતા, દરેકે દરેક વિડીયોને પ્રોપર રીતે જોજો. જેવું નવું મેરિટ આવે છે તમને ખાસ ધ્યાન રાખજો. એક તો વેકેન્સીનું લિસ્ટ આજે આવવાની ગણતરી છે, 3/7/2026 લખ્યું છે, બરાબર. નોન રજિસ્ટર્ડ કેન્ડિડેટનું કામકાજ ચાલુ છે બીઈ બીટેકના. હવે જેવું જ રિવાઇઝ મેરિટ લિસ્ટ આવે છે 10/7 રોજ, એટલે હું આનો એક રાઉન્ડ લઈશ, બરાબર, એક લાઈવ સેશન લઈશું. ભાઈ રાઉન્ડ 2 માં તમારે કેવી રીતે જવાનું છે, બરાબર, કન્સલ્ટ કેવી રીતે એપ્લાય કરવાનું છે, બધી વસ્તુ હું તમને સમજાવીશ. ક્યાંય ઉતાવળ કરવાની તમારે જરૂર નથી. સેમ ટુ સેમ ફાર્મસીના વિદ્યાર્થીઓ પૂછતા હતા કે એમનું ક્યારે ચાલુ થવાનું છે. આપણે ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી એક વખત ચેક કરી લઈએ, બરાબર. ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી, તો ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી માટે જે કી ડેટ્સ હતી એ આપણે એક ચેક કરી લઈએ. તો અત્યારે 7મો મહિનો ચાલી રહ્યો છે. ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ 2 તારીખે આવી ગયું છે. ટોકન ફીસ ભરવાનું ચાલે છે, કેન્સલેશન ચાલે છે. જો રજિસ્ટ્રેશન ફાર્મસીનું ચાલુ થવાનું છે 8/7 થી 13/7 તો જે પણ વિદ્યાર્થીઓને ફાર્મસીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું છે ઓનલાઈન, એ 8/7 થી 13/7 રજિસ્ટ્રેશન કરાવી શકે છે. અત્યારે ફક્ત બીઈ બીટેકનું ચાલી રહ્યું છે, એ પણ 12th પછી એન્જિનિયરિંગ વાળા, બરાબર. એ જ રીતે 12th પછી ફાર્મસી વાળાનું પણ રજિસ્ટ્રેશન ફરીથી ઓપન થવાનું છે 8/7 થી 13/7 રોજ, અને ઇમ્પ્રુવમેન્ટ વાળાનું નવું મેરિટ લિસ્ટ 20/7 રોજ તમને દેખાશે. તો મિત્રો ખાસ આ વિડીયોને બધી જ જગ્યાએ શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ઓલ્ટાસમાં એપ્લાય કરવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ખાસ જોઈ લેજો. બધી જ માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલ પરથી મળતી રહેશે. મળીએ છીએ, બાય બાય, ટેક કેર.